સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ તરફે આંક 94થી ફરિયાદીના પિતાશ્રીને સોગંદ ઉપર તપાસેલા છે. આ જુબાનીમાં તેઓ જણાવે છે કે તેમની દીકરી પૂજાના લગ્ન આ કામના આરોપી સાથે સને 1991ની સાલમાં થયેલા. તેમની દીકરી M.Com પાર્ટ 1 સુધી અભ્યાસ કરેલો છે. આદિચર્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ છોકરા છોકરી સાથે ફોર્મ ભરાવે છે. તેમાં તેમની પૂરેપૂરી વિગતો આપવાની હોય છે, જેમાં નામ, સરનામું, જન્મ તારીખ, શરીરનો રોગ, અભ્યાસ, જાતિ, પરિણીત છે કે અપરિણીત વગેરે વિગતો આપવાની હોય છે. નોકરી હોય તો પગાર તેના અલગ અલગ કોલમમાં હોય છે, જે ફોર્મ ઉમેદવારે જાતે ભરવાના હોય છે અને સમાજની ઓફિસમાં આપવાના હોય છે, જેના ઉપરથી સમાજ બધા ઉમેદવારોના અભ્યાસ પ્રમાણે જુદા જુદા વર્ષોમાં પસંદગી મેળવવા વખતે ચોપડી બહાર પાડે છે, જે પુસ્તિકા ખરીદવા તથા તેમના સગાઓને નક્કી કરેલી ફી થી આપવામાં આવે છે, જે ઉપરથી છોકરો છોકરી પોતાને લાયક સામેનો ઉમેદવાર નક્કી કરીને તે ઉમેદવાર જોડે રેકર્ડમાં આવીને લગ્ન માટે આગળ વાતચીત ચલાવે છે. પેરેગ્રાફ. આ કામના આરોપી તેમના ઘરે આવેલા ત્યારે તેઓ તેમની પુત્રી પૂજા તથા તેમની પત્ની હાજર હતા. ત્યારે આ આરોપીએ જણાવેલ કે પૂજાના લગ્ન માટે આવેલા છે અને તેમના કહેવા પ્રમાણે તેમની જન્મ તારીખ 6/6/1962 જણાવેલી તથા અભ્યાસમાં મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી જણાવેલી. વધુમાં તેમના આ પ્રથમ લગ્ન હોવાનું જણાવેલું અને તેમને કોઈ શારીરિક રોગ નથી તેમ પણ જણાવેલું. ત્યારબાદ તેઓએ આરોપી તથા તેમના બાપુજીની તપાસ કરીને જણાવીશું તેવી હકીકત જણાવતા તેઓએ કહેલ કે તેઓ આદિચર્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ઓફિસમાં 501 નંબરનું ફોર્મ તારીખ 29/10/1991ના રોજ ભરેલ છે, જેથી તેઓ અને તેમની દીકરી બ્રહ્મ સમાજની ઓફિસે તપાસ સારું ગયેલા. ત્યાં જઈને તે ફોર્મ વેરીફાઈ કરીને અને તે ફોર્મની કોપી તેમના હસ્તાક્ષરમાં ઉતારીને લાવેલ. તે વિગતો તેમના કહેવા પ્રમાણેની હતી. આ ફોર્મની કોપી તેમની દીકરીએ પોલીસમાં રજૂ કરેલ છે, જે માર્ક આપવામાં આવે છે. આશરે 15 દિવસ બાદ આરોપીના માતા પિતા, ભાઈ રૂપેશ, તેમની બહેન જાગૃતિ આવેલી. તેઓએ આરોપીને પૂછતા તેઓએ મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી જણાવેલ અને જન્મ તારીખ 6/6/1962 હોવાનું જણાવેલ અને ત્યારબાદ તેઓએ તેમની દીકરીનું વેવિશાળ નક્કી કરેલું અને લગ્ન પણ 1/12/1991ના રોજ કરાવેલ. આમ આ કામના ફરિયાદીના પિતાએ તેમની દીકરીની ફરિયાદ અને જુબાનીમાં જણાવેલ હકીકતોનું પુનરાવર્તન કરેલ છે. આ સાહેબે તેમની તપાસમાં એ હકીકતો પણ જણાવેલ છે કે આ કામના આરોપીના લગ્ન અગાઉ દીપિકાબેન પ્રમોદરાય વ્યાસની સાથે થયેલા હતા અને કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા ન હતા. તેઓ અને તેમની દીકરી પૂજા દીપિકા તથા તેમના બાપુજીને મળેલા. તેમણે જણાવેલ કે તેમના લગ્ન આરોપી સાથે ચાલુ છે, તેમજ તેઓ ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગની નથી પરંતુ ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે અને તેમની જન્મ તારીખ 6/6/1960ની છે.